લોકો થેલા ભરીને જાણે કોઈ કિંમતી વસ્તુઓ લઈને જઈ રહ્યા છે। આવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા TV9ની ટીમે પણ તપાસ હાથ ધરી અને જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી। જુઓ આ રિપોર્ટ। અમદાવાદના એક વિસ્તારમાં આટલી ભીડ કેમ? દરરોજ હજારો લોકો અહીં શું શોધી રહ્યા છે? દિવસથી લોકો અહીં કેમ ખેંચાઈ આવે છે? દિવસ તો ઠીક, રાત્રે પણ લોકો કરી રહ્યા છે ખોદકામ। આ જમીનમાં એવું તો શું દટાયું છે? અમદાવાદના ન્યૂ રાણીપમાં એક એવો વિસ્તાર આવેલો છે કે જ્યાં દરરોજ હજારોની ભીડ એકઠી થઈ રહી છે। સૌ કોઈના હાથમાં કોદાળી અને પાવડા છે, સૌ કોઈના હાથમાં મોટા થેલા કે કોથળા છે અને સૌ કોઈ કોથળો ભરી ભરીને પરત ફરી રહ્યા છે। સવાલ એ છે કે આખરે અહીં જમીનમાં લોકો શું શોધી રહ્યા છે? માત્ર અમદાવાદ જ નહીં, સાણંદથી લોકો આવી રહ્યા છે ન્યૂ રાણીપ। આ જમીનમાં ખોદકામથી હજારો લોકોને થઈ કમાણી। આ જમીનમાં લોકોને મળી રહ્યું છે કિંમતી સોનું। આ સમગ્ર હકીકત જાણવા માટે TV9ની ટીમ ન્યૂ રાણીપના એ વિસ્તારમાં પહોંચી જ્યાં એવા દ્રશ્યો જોવા મળ્યા કે તમે પણ ચોંકી જશો। લોકો ઘરના કામકાજ મૂકીને બાળકો સહિત આ જમીનમાં ખોદકામ કરી રહ્યા છે। આ લગભગ 2.5 થી 3 મહિનાથી આ લોકો જે છે એ અહીંયા ચોરીનું એ કોઈને ઇલીગલી એ લોકો લોખંડ ચોરવા માટે આવે છે। 24 કલાક રાત્રે પણ એ લોકો ટીકમ કોદાળી પાવડા લઈને આવે છે। અમદાવાદની આ જમીન હજારો લોકોને પૈસાની લાહણી કરાવનારી છે। જી હા, અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં જે રેલવે પ્લોટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપી દેવામાં આવ્યો છે ત્યાં ખૂબ જ મોટી માત્રામાં લોખંડ કે ધાતુ મળી આવતા હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે। કોથળામાં લોખંડ લોકો બહાર ભંગારમાં વેચીને હજારો રૂપિયા કમાઈ રહ્યા છે। આ જ કારણ છે કે અહીં લોકો ઝઘડતા પણ જોવા મળે છે। રિક્ષા ચાલકોએ અહીંથી ભાડા કરી દીધા બમણા। લોકો માટે નાસ્તા પાણીની દુકાનો રાતોરાત ઊભી થઈ ગઈ। પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ। જોકે આ ભીડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં આવનારા મજૂરોને જોતા સ્થાનિક લોકોની ઊંઘ બગડી રહી છે। 40 દિવસથી ખોદકામ કરતા આ લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ પોલીસ પણ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી। સતત ને સતત હવે લોકો અમે એમને ઘરની દિવાલે એમ કહીએ છીએ કે તમે થોડા દૂર જાઓ, અમને ડસ્ટ નડે છે, અમારા છોકરા બીમાર પડી ગયા છે, અમને ઘરમાં ખાવામાં તકલીફ પડે, તો એ અમને સામે બદતમીજી કરે છે। એટલે પછી અમે શું કરીએ છીએ, વારંવાર પોલીસમાં કમ્પ્લેન લખાઈએ છીએ, 100 નંબર ઉપર ડાયલ કરીએ છીએ, પોલીસ અમને જવાબ પણ આપે છે, ગાડી પણ આવે છે, પણ પોલીસની ગાડી આવે છે અને એ લોકોને થોડા ભગાડે છે અને તરત પોલીસવાળા જતા રહે છે। આવી કમ્પ્લેનો એક ઘરની નહીં પણ ટોટલી લગભગ અમારા એરિયાની દિવસની 20 થી 25 કમ્પ્લેન પોલીસમાં થાય છે, પણ હજી સુધી પોલીસવાળાએ કોઈ એક્શન લીધી નથી। છૂટો પથ્થરમારું તો કરે છે, અમારા ઘરની અંદર પણ જે તોડફોડ કરવા માટે એ લોકો પ્રયત્ન કરે છે। એટલે અમે જે સોસાયટીના રહીશો છે એ સેફટીના આધારે અમે ભયના ઓથારમાં એટલા બધા જીવીએ છીએ કે ભવિષ્યમાં આ લોકો જે આ લોખંડ લઈ લે અને પછી અમારા ઘર ઉપર આવીને ઘરફોડ ચોરી કરે તો અમારે શું કરવું? અમે પોલીસને બહુ જ રજૂઆત કરી અને પોલીસને પણ રજૂઆત કરી છે કે તમે સ્પેશિયલ એક પોઈન્ટ મૂકો। સવાલ એ થઈ રહ્યો છે કે આખરે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી? શું પોલીસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની રાહ જોઈ રહી છે?
સવાલ એ છે કે જો અહીં કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે? રેલવેનો પ્લોટ હોવાના કારણે પોલીસ પણ તેમની મદદ કરતી નથી. પોલીસમાં અનેક પ્રકારની ફરિયાદો કરી, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની ફરિયાદને ગણકારવામાં આવી નથી. નોંધપાત્ર બાબત એ છે કે હજારોની સંખ્યામાં આખરે આ પ્રકારે મજૂરો જે લોખંડ મેળવી રહ્યા છે, તો આખરે રેલવે વિભાગ આ બાબતે મૌન શા માટે છે? કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.